એવી હતી કે મેં પાર્ટનરશિપમાં બિઝનેસ સ્ટાર્ટ કરેલો હતો અને ઘણા બધા પૈસા ઇન્વેસ્ટ કરેલા હતા અને એ પૈસાનો ઘણીવાર ખોટી જગ્યાએથી મિસયુઝ થયેલો હતો અને એનો હિસાબ માંગતા અમારી વચ્ચે રકઝક થયેલી હતી અને એમાં એનું અગ્રેશન વધતા બહુ ખરાબ રીતે કે જે કોઈ જાનવર સાથે બી આવું વ્યવહાર કે વર્તન કરતા વિચારે એટલી ખરાબ હદે મને મારેલો છે. કોને માર માર્યો તો ને ક્યારે માર્યો તો? મૌલિક નાદપરા એને મારેલું છે, જે અમે સાથે બિઝનેસ કરતા હતા અને જે અમારી ઓફિસ છે ત્યાં જ મારવામાં આવેલો છે. એક જ વાર માર માર્યો કે આવું ક્યારે? નહીં, મારી પાસે ખાલી આ પ્રૂફ 2 છે, પણ આવી ઘટના અવારનવાર બની છે. જ્યારે બી કંઈ બી વસ્તુમાં આર્ગ્યુ થાય, ઇશ્યુ થાય એટલે એનો ઈગો હર્ટ થઈ જતો. અત્યારે કેવું છે કે એક સ્ત્રી આગળ વધતી હોય ને એ કોઈ જોઈ નથી શકતું કે તમે કોઈ પુરુષને સલાહ આપો કે કઈ બી વસ્તુનો હિસાબ માંગો તો એ વસ્તુ એનાથી સહન નથી થતી. તો એ વસ્તુના ઈગોને લઈને આ બધી વસ્તુ થઈ છે. શું થયું? તમારે શું વાત થઈ હતી? પૈસાની શું વાત? સોરી, શું થયું હતું તમારે? હા, પૈસાનું છે. માથાકૂટ એ જ હતી કે હિસાબ માંગતા, જે હિસાબ મળતો હતો નહીં અને ઘણા બધા પૈસાનું ઘણા જે ટ્રાન્ઝેક્શન થયેલા હતા એની મને જાણ હતી નહીં, એ બધાનો હિસાબ માંગતા તથા બીજી બી ઘણી અને પર્સનલ બી ઘણી રીતે યુઝ કરેલા છે, તો એ બધાનો હિસાબ માંગતા આ બધી વસ્તુ પેકેજિંગ પ્રોડક્ટ્સનો બિઝનેસ હતો. 3 વર્ષથી 2022માં અમે સ્ટાર્ટ કરેલું હતું. એને એવું કહેલું હતું કે એમની પોતાની મેન્યુફેક્ચરિંગ ફર્મ છે, એની પોતાની ઓફિસ છે, એનું પોતાનું બધું જ છે, એવી રીતે કહીને ઇન્વેસ્ટ કરાવેલા હતા મારી પાસેથી. અને પછી ખબર પડી કે એની પોતાની ફેક્ટરી નથી, એ પોતે ટ્રેડિંગ કરે છે. એ બધી વસ્તુની જાણ પછી થઈ અને બિઝનેસમાં ટોટલી ઇન્વેસ્ટમેન્ટ મારું હતું, એનું કંઈ બી ઇન્વેસ્ટમેન્ટ હતું નહીં. અને એ જે પૈસા મેં ઇન્વેસ્ટ કરેલા હતા જે ફર્મમાં યુટિલાઇઝ થવા જોઈએ હતા એના બદલે એની બીજી ફર્મમાં યુઝ થતા એ ફંડ. અત્યાર સુધી 50 થી 60 લાખ રૂપિયા હોમ લોન, ક્રેડિટ કાર્ડ, પર્સનલ લોન એ બધી વસ્તુનું થઈને એટલું ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે. અને એના માટે અવારનવાર અમારે સમાધાન માટે બી ઘણી વાર વાત થયેલી છે કે સમાધાન કરી નાખે. અમે એક અગ્રીમેન્ટ બી બનાવેલો હતો એના માટે કે જેટલી બી લોન છે, જેટલું ઇન્વેસ્ટમેન્ટ છે એ નથી જોતું, પણ જેટલી લોન ચાલુ છે કરંટ એ બધી પૂરી કરી આપે. અને એના માટે એક અગ્રીમેન્ટ બી કરેલો હતો, પણ 2-3 મહિનાથી એને પેમેન્ટ ના આપેલા છતાં 2 દિવસ પહેલા જયારે ઈએમઆઈ મારે ભરવાનો હતો એના માટે કોલ કર્યો તો બહુ ખરાબ રીતે એને મને ગાળો આપેલી છે. તમે પોલીસમાં ગયા છો, શું પોલીસ ફરિયાદ નોંધાવી છે, શું કહેવાનું લઈને? પોલીસમાં બસ હું એ આશા રાખું છું કે આના વિરુદ્ધ કડક કાર્યવાહી કરે અને જે હાલત એને મારી કરેલી છે તો એને બી એક માણસ તરીકે ખબર પડવી જોઈએ કે કોઈ એક છોકરીની આવી રીતે હાલત કરે છે તો શું વીતે છે એના ઉપર. અને આ વિડીયો વાયરલ થવાથી ઘણી એવી હું એક સામાજિક સંસ્થા સાથે બી જોડાયેલી છું, તો એ સંસ્થા જે સામાજિક છે, જે લોકોનું સેવા કરવાનું કામ કરે છે, બરાબર, તો એમાંથી બી કઈ વસ્તુનો સપોર્ટની હું આશા નથી રાખતી, પણ એમાં ખોટી રીતે મને ટર્મિનેટ કરવામાં આવેલી છે કે વાક કોનો છે એ જાણ્યા વગર, તો એ સંસ્થામાંથી બી ટર્મિનેટ. તો આ વસ્તુ કેટલી હદે યોગ્ય છે કે આ ક્યાંનો ન્યાય છે કે એક છોકરી ઉપર અત્યાચાર થાય છે તો તમે એને જ સંસ્થામાંથી, તો આ એક સંસ્થા તરીકે એની બહુ ખરાબ રીતે એને ડિસિઝન લીધેલું છે. મૌલિકે જ કીધેલું હતું અને સંપર્કમાં અમે એક જોબ દરમિયાન આવેલા હતા અને એક ઇન્ટરવ્યુ દરમિયાન આવેલા હતા અને ત્યારથી પછી અમારા મ્યુચ્યુઅલ ફ્રેન્ડ્સ ને એવી રીતે બી હતું અને એક સંસ્થામાં બી અમે સાથે જોડાયેલા હતા એના થ્રુ, અને પછી આગળ બિઝનેસ ને બધું આગળ અમે કરેલું. શું માંગ છે હવે તમારી? માંગ એ છે આમાં હજી આ કેસ માટે સપ્ટેમ્બરમાં હું એક વકીલ પાસે ગયેલી હતી. આખા મારા કેસની મેં ચર્ચા કરી વકીલને એક રેફરન્સ થ્રુ, જે બી મારી સાથે જે ક્લબમાંથી મને ટર્મિનેટ કરવામાં આવેલી છે ને એ વ્યક્તિ આ ક્લબમાં જોડાયેલો છે, એના રેફરન્સથી હું એક વકીલ પાસે ગયેલી હતી. પણ એ વકીલે અનએથિકલ રીતે મારી પાસે ફીની ડિમાન્ડ કરી અને પ્લસ 50% શેરિંગની, જે કંઈ બી રિકવરી મારી થાય એમાંથી 50% શેરિંગની વકીલે માંગ કરેલી છે, જે બાર કાઉન્સિલના એડવોકેટના જે રૂલ્સ છે એની વિરુદ્ધ છે. અને એ ફરિયાદ, એ કેસ મેં પાછો માંગતા, મારા ડોક્યુમેન્ટ્સ મેં પાછો માંગતા એ મને આપેલા નથી. મારા બધા ઓરિજિનલ અગ્રીમેન્ટ્સ ને ડોક્યુમેન્ટ્સ એ વકીલે ગેરકાયદેસર રીતે જપ્ત કરી લીધેલા છે આ મેટરમાં.
અને હવે એ સામે મારી ઉપર બી ખોટી અરજી કરેલી છે જે વ્યક્તિ પેલા જૂનમાં ન્યાય બસ એ જ છે કે જેટલું મેં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એથી એ ના મળે તો બી કંઈ વાંધો નહીં, પણ જેટલી અત્યારે કરંટ મારી લોન ને એ બધું ચાલુ છે તો એનું પેમેન્ટ એ કરી દે, પ્લસ આ જે એને હાલત કરેલી છે મારી તો એના પાછળ એની કડક કાર્યવાહી કરવામાં આવે અને જેલમાં રાખવામાં આવે એ મારી માંગ છે અને એને છોડવામાં ન આવે. બેન જૂનમાં આ તમારી સાથે મારામારી થઈ છે, હા, તો ફરિયાદ કરવામાં આટલો બધો સમય કેમ લગાડ્યો? ફરિયાદ કરવામાં કેમ કે સમાધાનની વાત ઘણી વાર થતી કે હું કરી આપીશ. ઇવન એના પપ્પાએ બી કીધેલું હતું. હું લાસ્ટ ટાઈમ અહીંયા મહિલા પોલીસ ચોકીએ હું ફરિયાદ કરવા આવેલી હતી તો ત્યારે એના પપ્પાએ કીધેલું હતું કે હું બધું આપી દઈશ પૈસા, એના ભાઈએ કીધેલું હતું. એવી રીતે અવારનવાર અમારે સમાધાન થઈ જતું, પણ પછી એના પપ્પા કે એના ભાઈ તરફથી કોઈ જ જાતનો રિસ્પોન્સ ના મળતો અમને. એક બાળક સાથે હોય ને તેની વચ્ચે પણ ઈ તમને હા, એની વચ્ચે બહુ ખરાબ રીતે એને મને મારી નાખવાની કોશિશ કરેલી છે. મારું ગળું દબાવી દીધું છે અને હું ઘણી વાર સુધી એમાં બેહોશ થઈ ગયેલી છું. કોઈ તમારી મદદે કોઈ આવ્યું હતું અત્યાર સુધીમાં? જે ઘટના બની છે ખૂબ ખરાબ રીતે વિડીયો આવ્યા છે, ગોરને પણ ન મારે એવી રીતે કોઈ આવ્યું છે અત્યાર સુધીમાં મદદ કે કોઈ સહારો દીધો? નહીં, એટલે અત્યારે વાત કરેલી છે બધાએ પણ મદદે કોઈ નથી આવેલું. જે છે એ મોરલ સપોર્ટ કરે, કાં સલાહ આપે કે આમાં આવી રીતે કરો તેવી રીતે કરો, પણ મદદ કોઈ નથી કરે. અત્યારે જે માર મારવામાં આવ્યો છે સીસીટીવીમાં છે, એ સિવાય તમને કઈ પ્રકારનું હેરેસમેન્ટ કરતા અને સતત શું તમારી સાથે એમની વાતચીત? સતત એટલે એ સિવાય બી ઘણી વાર અમે ક્યાંય બારે હોય કે ક્યાંય બી હોય તો ત્યાં બી એને મને માર મારેલો છે, ખરાબ રીતે વર્તન, અને બહુ ગાળાગાળી તો બહુ ખરાબ રીતે કરેલી છે, બહુ ખરાબ લેંગ્વેજમાં મારી સાથે વાત કરેલી છે. અને મેટરમાં કંઈ હોતું નથી, નાની નાની વાતમાં એ અગ્રેસિવ થઈ જાય અને આવી રીતે એ માર મારતો અને ગાળાગાળી કરતો. એના મૌલિકનું બેકગ્રાઉન્ડ શું છે, ક્યાં રહે છે, એમના શું બિઝનેસ છે, શું કહેવાય લઈને? બેકગ્રાઉન્ડ એ રહે છે આકાશવાણી ચોક પાસે. એનું એડ્રેસ તો મને ખબર નથી. આકાશવાણી ચોક પાસે રહે છે અને ધોરાજીનો છે વ્યક્તિ, અને એને ફેમિલી સાથે રહે છે. આ વિડીયોઝ છે આ રીતે આ હદ સુધી એ મને મારે છે એ વિડીયોઝ એના ફેમિલીએ બી જોયેલા છે, એના મમ્મી પપ્પા, એમની ઘરવાળી, પણ એ કોઈએ કાંઈ એક્શન લીધેલા નથી. એના જે બિઝનેસ તમે કર્યો આ જે ઘટનાઓ બની એને કારણે તમારું ફેમિલી કે ડિસ્ટર્બ થયું છે? હા, મારું ફેમિલી બહુ ઘણી રીતે, અને ખાસ કરીને છોકરી ઉપર બહુ માનસિક ઘણી અસર થઈ હતી. ઘણા દિવસ સુધી ડરી ગઈ હતી અને બહુ ખરાબ હાલત થઈ હતી. તમારા ફેમિલીનો તમને કેવો સપોર્ટ? મારા ફેમિલીનો મને પૂરેપૂરો સપોર્ટ છે આ બધી વસ્તુ. તમને એમાં કોને આઈડિયા? મારી ફેમિલી છે અત્યારે મારી સાથે. શોર્ટમાં એક કહેજો આખી બ્રીફ બંને વચ્ચે પરિચય તમારો ક્યારથી થયો તો? પાર્ટનરશિપ લીડ છે કે નહીં, એમઓયુ થયા છે કે